નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. વિસનગર શહેરમાં આજે બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું. આ વરસાદથી એક તરફ ગરમીમાંથી રાહત મળી છે, જ્યારે બીજી તરફ ખેડૂતો તેમના પાકને લઈને ચિંતિત બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ કરી રહેલા સ્થાનિકોને આ વરસાદથી રાહત મળી છે. બપોરે અચાનક અંધારપટ છવાઈ ગયો હતો અને પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. વિસનગર નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે તાલુકા સેવા સદન પાસે આવેલી જવાહર સોસાયટી પાસેથી પસાર થતી વરસાદી પાણીની કેનાલની સઘન સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ સફાઈ દરમિયાન 3 ટ્રેક્ટર ભરીને કચરો કાઢવામાં આવ્યો હતો, જેમાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. આ કામગીરીમાં નગરપાલિકાના 9 કર્મચારીઓ અને 1 ટ્રેક્ટર કામે લગાડવામાં આવ્યા હતા. જવાહર સોસાયટીથી કાંસા તરફ જતી આ મુખ્ય વરસાદી કેનાલની સફાઈ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા ચોમાસામાં સંભવિત જળભરાવની સમસ્યાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચૂંટણી દરમિયાન શાંતિ જળવાઈ રહે અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ રહે તેવા આશય સાથે કડી શહેરમાં પોલીસ દ્વારા સોમવારે સાંજે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનિયુક્ત પીઆઈ એએસ રબારીએ કડી પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળતાની સાથે એક્શન મોડમાં કામગીરી શરૂ કરી છે. તેમની સીધી દેખરેખ હેઠળ આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જોડાયો હતો. વિસનગરમાં ભાડે આપેલી 2 કાર ઓળવી જઈ રૂપિયા 2.50 લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાલકૃષ્ણ સોસાયટીમાં રહેતી એક મહિલાની 2 કાર ભાડે લઈ ગયા બાદ 1 કાર પોલીસ કેસમાં ફસાવી દેવામાં આવી હતી, જ્યારે બીજી કાર પરત કરવામાં આવી ન હતી. આ મામલે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણના ખાલકશાપી રેલવે ફાટક પાસે અંડરબ્રિજના નિર્માણ કાર્યમાં બેદરકારીને કારણે એક મિકેનિક ખાડામાં પડી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે કોન્ટ્રાક્ટર અને તેમના કર્મચારીઓ વિરુદ્ધ પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ઊંઝાના વાડીપરા ચોક પાસે પાર્ક કરેલી રૂપિયા 40,000ની ટીવીએસ જ્યુપિટર સ્કૂટરની ચોરી થઈ છે. આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ગુરુ મહારાજ મંદિરના ઢાળ પાસે રહેતા શર્મિલાબેન સથવારા આ જ્યુપિટરના માલિક છે. ગત 25 માર્ચ 2026ના રોજ તેમના દીકરા મેહુલે આ સ્કૂટર સતલાસણા જવા માટે વાપર્યું હતું. મેહુલે શ્રીજી પાર્લર પાસે સ્કૂટર પાર્ક કરીને તેની ચાવી મિત્ર મિતેશભાઈ પટેલને આપી હતી. મિતેશે સાંજે ચાવી પરત આપી દીધી હતી. જોકે બીજા દિવસે સ્કૂટર લેવા જતાં તે ગાયબ જોવા મળ્યું હતું. સ્કૂટરની શોધખોળ કરવા છતાં તે ન મળતા શર્મિલાબેને ઊંઝા પોલીસ સ્ટેશનમાં રૂપિયા 40,000ની કિંમતના જ્યુપિટરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગળ ન્યૂઝ. નમસ્કાર.